શું તમારી ઓફિસ અને ગોડાઉન અલગ અલગ જગ્યા પર છે? તો સાંભળો, આ એક ભૂલ તમને જીએસટીની નોટિસ અપાવી શકે. મને મારા એક ફોલોઅરે એક સવાલ પૂછ્યો હતો કે માલ ગોડાઉનથી ડિસ્પેચ થાય અને બિલ ઓફિસ પરથી બને તો ચાલે? તો સાંભળો, એનો જવાબ છે હા, બિલકુલ ચાલે. પણ હા, બધા જ રૂલ્સ અને રેગ્યુલેશન જે જીએસટીના છે તે ફોલો કરવા જરૂરી છે. એટલે કે જ્યારે તમે બિલ બનાવો છો ત્યારે બિલ ફોર્મમાં ઓફિસનું એડ્રેસ લખવું જરૂરી છે અને ડિસ્પેચ ફોર્મમાં ગોડાઉનનું એડ્રેસ લખવું જરૂરી છે. જેનાથી જીએસટી ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવે કે બિલ કઈ જગ્યાએથી બન્યું છે અને માલ કઈ જગ્યાએથી ડિસ્પેચ થયો છે. જેનાથી ફ્યુચરમાં આના લીધે જીએસટી ડિપાર્ટમેન્ટની નોટિસને અટકાવી શકાય. અને હા સાંભળો, સૌથી મહત્વની વાત તો એ છે કે તમારું જે આ ગોડાઉન છે જ્યાંથી માલ ડિસ્પેચ થાય છે તે જીએસટીની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન લેતી વખતે એડિશનલ પ્લેસ ઓફ બિઝનેસમાં રજિસ્ટર્ડ હોવું જરૂરી છે. અને જો આ એડિશનલ પ્લેસ તરીકે રજિસ્ટર્ડ ના હોય તેને તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવો. જો તમે પણ આ રૂલ ક્લિયરલી ફોલો કરતા હોય તો કમેન્ટમાં લખો આઈ ફોલો.